હેલો, શું કરે છે યશસ્વી બેચના મારા યશસ્વી વિદ્યાર્થી મિત્રો? જરા માઇક चेक કરી લઈએ. हेलो हेलो माइक टेस्टिंग 1 2 4 1 2 4 3 किधर है? अच्छा एनीवे નહીં કે એવું કંઈ ચેક કરવાનું નહીં હોય, બસ આમ જ જરા મજાક મસ્તી કરીએ છે. જોરદાર બેચના શું કહેવાય પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. જોરદાર કવિતા આજે પોએમ જોવાના છીએ જે તમારી લાગણીઓ વ્યક્ત કરતું હોય. તમે ઘરમાં જ ઘણી બધી વખત એવું બોલતા જ હોવ છો કે મમ્મી હવે હું મોટો થઈ ગયો, અથવા તો હું હવે મોટી થઈ ગઈ, હું કે નાની પેલી કે ને બાલ મંદિરમાં થોડી જતી છું, અથવા બાલ મંદિરમાં થોડો જતો છું. બસ 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 એવો જ કંઈક સમથિંગ સમથિંગ ભાવવાળી પોએમ. ગ્રોઈંગ, ગ્રો અપ. મમ્મી કદાચ ઘણી વખત કહેતા હોય બેટા ગ્રો અપ, મોટો થા હવે. તો મતલબ બસ એ જ ગ્રો અપ, ગ્રોઈંગ અપ એને લગતી સરસ મજાની પોએમ છે. મજા આવે એવી છે, કારણ કે વાલીઓની પણ આ જ ફરિયાદ હોય છે, વિદ્યાર્થીઓને પણ એ જ તકલીફ હોય છે કે અમે મોટા થઈ ગયા છે, વાલી પાછા કે ને કે બાળકને તું ના બે રે તને સમજણ નહીં પડે, આવું મતલબ તકલીફ પડતી હોય. તો એક્ઝેક્ટલી મોટા થઈ ગયેલા કોને કહેવાય? બરાબર, તમે ક્યારે મતલબ જરૂરી નથી કે ઉંમરથી જ મોટા થાવ અથવા તો શારીરિક રીતે મોટા થાવ એને જ મોટા થયેલા કહેવાય. માનસિક રીતે, સમજણ શક્તિની રીતે પણ બાળક મોટું થવું જરૂરી છે. ઘણી વખત ખબર નહીં એમ શું શબ્દ પ્રયોગ કરવા, પણ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ જે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષમાં નહીં કરી શકે, એ કેટલાક એવા બનાવો બને તો કે ને કે બાળક 2 4 5 7 10 દિવસમાં કે ને કે એટલું મેચ્યોર થઈ જાય જેટલું પેલું 10 વર્ષમાં નહીં થયું હોય. બરાબર, તો જોઈએ. સરસ મજાની પોએમ છે. શું જોવાના છે? નેચરલ છે, આપણું ફિક્સ એજન્ડા હોય છે કે જે પોએમ ગ્રોઈંગ કવિતા જે ખરી ફૂલ એક્સપ્લેનેશન આપણે મેળવવાના છે, એમાં કોઈ બે મત નહીં મળે. ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી જોવાની જ હોય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરી જ નાખવાના છે આ વખતે. ઓકે, ધનાઢન જોઈએ. છેલ્લા 2 3 લેક્ચર આપણા જે બાકી છે તેમાં સરસ મજાની પોએમ ગ્રોઈંગ. તમારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દેવી ઓર સજ્જનો, હાજી. આઈ એમ લિવિંગ નાઉ ટુ. હવે આને સ્લાય બોલવું કે સ્લે બોલવું? કેમ 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 કેમ? તો કે વેરી સિમ્પલ, આને આપણે PLAY પ્લે બોલીએ છીએ, તો આને SLAY સ્લે બોલવું જોઈએ. બીજો કોઈ એવો સ્પેલિંગ હોય? ABC ક્લે, યસ જુઓ, CLAY, અને આપણે ક્લે બોલીએ છીએ. ડી નહીં, DLAY એવો સ્પેલિંગ નહીં આવે. EF ના, FLY તો ફ્લાય થઈ જાય, FLY છે, એમાં LAY આપણે LAY ચાલો ને બોલો, માત્ર LAY. અને આપણે લાઈ નથી બોલતા, અને આપણે લે બોલીએ છીએ. લાઈની સ્પેલિંગ તો આ આવે. આ તો જસ્ટ એ લોકો માટે છે કે જેણે પોતાનું ઇંગ્લિશનું વોકેબ્યુલરી એનરીચ કરવું છે, બાકી તો અહીંયા અટકવાની જરૂરત જ નથી. બરાબર, પછી CDEFG GLAY ગ્લે નહીં, ગ્લુ આવે. HIJKLMNO P વાળું આવી ગયું, QRS સ્લે આવી ગયું, TUVWXYZ પતી ગયું, એબીસીડી પતી ગયું, બસ આટલા સ્પેલિંગ છે. એનીવે, આ લાઈ અને આ લે, લેઝ વેફર આવે હે મસ્ત, સારી લાગે હે, હું નથી ખાતો. અચ્છા, લાઈ એટલે જૂઠું બોલવું, અને આ લે એટલે મસ્ત પડી રહેવું. જો કે અલગ અલગ મિનિંગ થાય. પ્લે, સ્લે અને ક્લે. તો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અને શું બોલવું કે સાહેબ પણ આનો અર્થ શું થાય? કહું છું. ગ્લોસરી જરા ચેક કરો, ટેક્સ્ટ બુક આપેલી છે તમારી પાસે. સર એ લઈને નથી બેઠા, તો બેસવાનું છે, એ બેસવાનું છે. આઈ એમ લિવિંગ નાઉ. મમ્મી હું જઈ રહ્યો છું. શાના માટે? ટુ સ્લે ધ, હોય નથી એલા ઓ. એક તો આજે ભાઈ બીજને દિવસે હું વિડીયો રેકોર્ડ કરતો છું, ફોઈના ઘરે ગયેલા હશે અથવા ફોઈ આપણે ત્યાં આવેલા હશે, મારીને કૂચો બોલાવી દેશે
FOE. આ અને ફોઈ નહીં બોલાય અને ફો બોલાશે. ખબર નહીં કઈ રીતે બોલાય. ફો. ફો એટલે એનિમી. કે સર તમે મતલબ ભાઈ બસ કાર્યક્રમ બધો સાંજે હોય તો પછી સવારે મેં કીધું કે ચાલો વિડીયો રેકોર્ડ કરી નાખીએ. તમે ક્યારે જોશો એ મને નથી ખબર, બટ મેં કીધું કે ચાલો બરાબર. ફો એટલે એનિમી. નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય એવો સ્પેલિંગ છે, ડેફિનેટલી પૂછાય. ટુ સ્લે એટલે વિન ઓવર. ગ્રોસરીમાં ચેક કરી નાખ્યો છે તમે લોકોએ, બરાબર. હું મારા એનિમીઝ, હું મારા દુશ્મનોને હરાવવા જઈ રહ્યો છું, એના પર જીત મેળવવા જઈ રહ્યો છું. જરૂરી નથી કે દુશ્મનો ફિઝિકલ જ હોય, બરાબર. દુશ્મનો કેટલાક માનસિક જે બાબતો જે ખરી એવી રીતે પણ દુશ્મનો હોય. મોબાઈલ તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ પ્રમાણે એ તમારો ફ્રેન્ડ છે કે એનિમી એના પર આધાર રાખે, બરાબર. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. જો આ ફો અને આ લો, આને કહેવાશે રાઇમિંગ વર્ડ્સ. એકબીજા સાથે રાઇમ કરે. સાહેબ શું કરે? રાઇમ કરે મતલબ કે અંત્યાનુપ્રાસ અલંકાર પહેલા પણ આપણે સમજાવી ચૂક્યા છે. બિલકુલ ફાલતુ ટાઈમ પાસ નથી કરવો. આઈ એમ લિવિંગ, લિવિંગ, લિવિંગ. મધર હિયર મી ગો. મમ્મી હું જાઉં છું, તું મારી વાત સાંભળ. પ્લીઝ વિશ મી લક ટુડે. મમ્મી મહેરબાની કરીને તું મને બેસ્ટ લક વિશ કર. તું મને બેસ્ટ લક વિશ કર. પ્લીઝ. આ શું રિક્વેસ્ટ કરે છે? એક આ રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ એટલે શું? મને પાંખો આવી ગઈ. રેડબુલ પે લીધું. રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ, એવું છે? નહીં. અહીંયા જે વાત કરી છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ મતલબ મને પાંખો આવી છે એવું નહીં. આપણા રાજેશ સાહેબ પણ કહે તેમ આંખો આપી, પાંખો આપી, બરાબર. પછી શું હતું? સમજણ અને શિખામણ આપી, આવું કંઈક સમથિંગ બોલે છે. હવે પણ ના ઉડીએ આભ ભણી તો આપણ જેવા કોણ અભાગી. આવી કંઈક સમથિંગ સમથિંગ પંક્તિ છે ખરી. એ આપણા પંક્તિ કિંગ રાજેશભાઈને પૂછજો. સાહેબ બોલી ગયા તમે અને પૂછવાનું કે રાજેશભાઈને. એનીવે મતલબ આઈ હેવ ગ્રોન માય વિંગ્સ મતલબ હું હવે સમજણો થયો છું, હું હવે મેચ્યોર થયો છું, મારામાં સમજણ શક્તિ આવી છે, મારામાં અન્ડરસ્ટેન્ડિંગ આવી છે, હું હવે મારું કામ જાતે કરી શકું એમ છું. ધેટ ઇઝ કોલ મેચ્યોરિટી. આ તો સવારે ઉઠીએ અને આપણે કે નહીં કે પથારીમાંથી ઉઠીએ અને પથારીમાં પેલી બેડશીટ મમ્મીએ સીધી કરવી પડતી હોય તો આપણે હજુ મોટા થયા નથી, આપણે હજુ મેચ્યોર થયા નથી. નવાનું પાણી મમ્મીએ કાઢવું પડતું હોય, ટુવાલ મમ્મીએ આપવો પડતો હોય તો આપણે મેચ્યોર થયા નથી. ચા જે ખરી તે મમ્મી કાઢી આપે તો હું પીઉં, આપણે મેચ્યોર થયા નથી. બરાબર છે કે સાહેબ કેમ હસો છો? એકચ્યુઅલી મારો રાજકુમાર અહીંયા બેઠો છે અને બધી વાત એના પર લાગુ પડે છે, એટલા માટે મને બહુ મજા આવે છે. એક બાજુ તમને કહેવાય છે, બીજી બાજુ રાજકુમારને કહેવાય છે. બહુ મજા આવી. યસ. પ્લીઝ આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય. મારે ઉડવું છે. મસકલી મસકલી. અહીં ઉડવા આવેલા છે નાલાયકો. ભણવા ધ્યાન આપો. અચ્છા. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ મતલબ આઈ વોન્ટ સી. મેં પહેલા પણ કીધું છે કવિતા પોએમમાં ક્યારે પણ શબ્દશઃ ભાષાંતર કરવું નહીં. જો તમે શબ્દશઃ ભાષાંતર કરવા જશો એટલે શું? આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, મને પાંખો ઉગી ગઈ છે, મારે ઉડવું છે. ઉડી જા જા. બે ખાટલામાં પડશે ઉડીને સીધો. 6 મહિનાનો ખાટલો લાગી જશે. બરાબર. તો શબ્દશઃ ભાષાંતર કરવામાં, શબ્દશઃ ભાષાંતર કરવામાં ભાવાંતર થઈ જશે. બરાબર. જે ભાવથી કવિતા કવિ જે કંઈક વાત કહેવા માંગે છે તેમાં અંતર પડી જશે. એ કંઈક અલગ કહેવા માંગતા હશે, તમે કંઈ ભલતું જ સમજશો. બરાબર. ચાલો. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાઈઝ. લાઈ લાઈ આ જો આવી ગયું. જો લાઈ બરાબર આવી ગયું. અહીંયા આ લાઈનો અર્થ પણ એક અર્થ, આ લાઈનો અર્થ, ઓકે, આ લાઈનો એક અર્થ જૂઠું બોલવું પણ થાય અને આડા પડવું પણ થાય. લાઈ લે એ રીતે. અચ્છા, એનું જ ભૂતકાળનું રૂપ કદાચ આ થાય છે. ચાલો. લે, લાઈ, આડા પડવું, જૂઠું બોલવું બેવ થાય. યસ. ચાલો ચાલો ચાલો. ક્યાં અટક્યું છે? સીઝ માય વિક્ટરીઝ. વિક્ટરી આ ક્વેશ્ચન મેં પૂછ્યો જ છે અત્યારે
વિક્ટરી એટલે જીત અને એનું ઓપોઝિટ થશે ડિફીટ એટલે હાર. સરસ મજાની પંક્તિ છે, ગૂગલ પર સર્ચ કરીને મેળવી લેજો. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. સરસ મજાની પંક્તિ છે. બરાબર. એક કે ને કે મતલબ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે આવી કંઈક પંક્તિઓ આપણે યાદ રાખીને એક સ્ટેબલ માઇન્ડસેટ રાખવું જોઈએ. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. બસ બસ બસ, વધારે કવિતા આપણે નથી કરવી, બરાબર છે. તો જોજો, નેટ પરથી મળી રહેશે, ડેફિનેટલી મળી રહેશે. આવી પંક્તિઓનું કલેક્શન આપણી પાસે હોવું જોઈએ. આપણી તો શાયરીઓનું કલેક્શન પણ એટલું ભંગાર ને એમ, કાશ્મીર કી કલી સાયકલ, નહીં 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 નહીં, એ નહીં બોલાય. મતલબ ચાલે, ઠીક ઠાક છે, બટ નહીં ચાલશે. લેવલથી ડાઉન થઈ ગઈ. સી ઇઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. મારી જીત, મારી સફળતા, મારા ગોલ, મારો ટાર્ગેટ જ્યાં હશે ત્યાં સુધી મારે પહોંચવું છે. બરાબર, ત્યાં જઈને મારે જીત મેળવવી છે. બરાબર. કઈ રીતે? એના માટે આપણે ત્યાં પહોંચવું પડે, મહેનત કરવી પડે. નેચરલ વસ્તુ છે કે સિંહ ભલે જંગલનો રાજા હોય, એણે પણ પોતાના ખોરાક માટે દોડવું પડે. એણે પણ એનો ટાર્ગેટ છે, એનો ગોલ છે, તો ત્યાં સુધી એણે કે નહીં કે જવું પડે. બાકી સંસ્કૃતમાં તમે શીખી જ ગયા છો કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગ્રા મૃખે નહીં મુખે મૃગાહ, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. મતલબ સિંહ ભલે જંગલનો રાજા હોય, એના જે મૃગ હરણ જે ખરું તે કંઈ એના મોઢા સુધી નથી આવી જતું, એને પણ મહેનત કરવી પડે. બરાબર. સર સંસ્કૃત આવડે હે? થોડા થોડા આવડતા હે. હું તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત 4 ભાષા ભેગી કરીને એક વાક્ય બનાવી કાઢું. સાહેબ ટેલેન્ટ કઈ રીતે? આઈ એમ પોટલા લેકે ગચ્છંતી. તને શું મજા આવે છે ભાઈ? કે સાહેબ આઈ એમ ઇંગ્લિશ પોટલા, ગુજરાતી લેકે, હિન્દી ગચ્છંતી, સંસ્કૃત. છે કે નહીં ટેલેન્ટ? જણાવજો. એનીવે, આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. આ માતા લોકોની બાબતમાં આ એક બહુ તકલીફજનક વાત હોય કે બિચારો છોકરો જરાક જતો હોય, પેલા મમ્મી જ એમ કે છે તું બેહી રહે, તને સમજણી પડે. હવે છોકરો સમજતો થયો છે, એણે જવું છે, એણે આગળ વધવું છે, એણે મોટા થવું છે, એણે પોતાના દમ પર કંઈક કરવું છે. નહીં બેટા તું કાં ચાલ્યો? અત્યાર સુધી કહેતી હતી કે સમજણ નહીં પડતી, હવે સમજણ પડી તો જતો છું. નહીં, તું શું ખા હે? પિઝા. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મને મારો માર્ગ શોધવા દો મમ્મી. આઈ વોન્ટ ટુ સી વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ ડુ. કવિ શું કરવા ઈચ્છે છે? ધ પોએટ વોન્ટ્સ આવી જશે. બરાબર. આ મસ્ત એક સરસ મજાનો જોક મેં સાંભળ્યો, હે કે મતલબ આ જે જે પેલા આપણા પ્રોનાઉન ટેબલ જે હોય છે, સર સમજાતું જ નથી ખરેખર. In spite of being an English teacher, I don't understand that. I dance, you dance, he dances. What is the logic? Why he dances? Is he dancing more than me? એ મારા કરતા વધારે નાચતો છે, એમાં કેમ બહુવચન વાળો એસ લગાવ્યો છે? સારું સમજાતું નથી યાર. તમને સમજાય છે? જો તમને સમજાતું હોય તો કોમેન્ટ કરો. શું લોજિક છે યાર? એનીવે છોડો યાર. આઈ વોન્ટ ટુ સી, એમણે બધું દુનિયા જોવી છે, ટચ, હિયર. ધો દેર આર ડેન્જર્સ, દેર આર ફિયર્સ. ભલે માર્ગમાં મુશ્કેલીઓ આવશે, તકલીફો આવશે, કંઈક એવી પરિસ્થિતિ આવશે જ્યારે મને ડર લાગે, ગભરાટ થાય, કોરોના જેવી પરિસ્થિતિ પણ આવી શકે, કદાચ ધંધો હોય તો તેમાં ખોટ જાય, નિષ્ફળતા મળે, આવું પણ બને, કદાચ નોકરી છૂટી જાય, આવું પણ થાય. આવશે, પરિસ્થિતિ આવશે એવી. જરા છોકરાને પોતાના દમ પર કંઈક કરવા તો દો અલા યાર. બહાર તો કાઢો તો ખબર પડે કે છોકરું કંઈ કરી શકે એમ છે કે કેમ. આઈ થિંક સ્વાધ્યાય પરિવારમાંથી તું માનવ સંતાન કરીને સરસ મજાનું એ ભાવગીત છે. બરાબર. તું વેદોનું ગાન કે આવી રીતનું કંઈક એ સાંભળવા જેવું છે અલા યાર.
ગીત જે ખરું છે એની પંક્તિઓ દરેક દરેક શબ્દો જોરદાર. બરાબર. તો કંઈક કરો, પોતાના દમ પર કંઈક કરવા દો. આપણા સુરતના હીરાના જે વેપારી ખરા, ભૂલી જાઉં છું એમનું નામ, ડાયમંડ મર્ચન્ટ છે, યાદ આવશે તો તમને કહીશ. નેટ પર તમે સર્ચ કરશો ને, સૌજીભાઈ ધોળકિયા, કદાચ સૌજીભાઈ ધોળકિયા, એમણે એમના દીકરાને બધું ભણ્યો બધું ફોરેનમાં ભણાવ્યો, MBA કરાવ્યું, બધું કરાવ્યું. ત્યાર પછી એને કંઈક રાંચી કે એ બાજુ કશે, રાંચી, કરાચીની રાંચીમાં કંઈક એને મોકલો, આ એક જવાની ટિકિટ, બરાબર, એક ટાઈમનું જમવાનું અને કંઈ એકાદ બે જોડી કપડાં કે જે કંઈ પણ હોય તેવું એકદમ લિમિટેડ સામાન સાથે. 1 મહિનો તું ત્યાં જા, તારા દમ પર કંઈ કર, જે કે પણ ભણેલો એ ડિગ્રી બિગ્રી બધી અમને આપી દે. કેમ? એ તો અમારા રૂપિયાથી તું ભણ્યો છે. તારી પોતાની ઓકાત શું? તારી પોતાની ઓકાત શું? નેટ પર તમે સર્ચ કરજો, ખાલી એટલું સર્ચ કરજો કે સુરત, બીજું કોઈ નહીં લખતા, સુરત, પછી 400 કાર બોનસમાં આપેલી, 400 કાર, 400 કાર બોનસ, આવું કંઈ ભાંગેલું તૂટેલું લખજો એટલે ફોટો આવી જશે જોરદાર. અને છોકરાને કીધું તું જા, તારી ઓકાત શું છે? આ તો અમારું ઘર છે, એમાં તું રહી છે, અમારા કપડાં તું પહેરે છે, અમે ભણાવ્યો, રૂપિયા ખર્ચ્યા, તેમાંથી તું ભણે છે, તારું પોતાનું શું? તું ત્યાં જા, કોઈ પણ એમણે પોતે જગ્યા સિલેક્ટ કરેલી, તું ત્યાં જા, 1 મહિનો રે, ને તને તારી ઓકાત ખબર પડે કે તું 1000 રૂપિયાની વેલ્યુ ધરાવે છે, 2000 નો છે, 3000 નો છે, 5000 નો છે, 20000 નો, 25000 નો, તારી ઓકાત શું? તું ત્યાં જા અને કે ને કે ટ્રાય કર 1 મહિનો. વિચાર કરો, જે વ્યક્તિએ 400 કાર બોનસમાં આપી હોય તેનું નેટ પર સર્ચ કરજો, સૌજીભાઈ ધોળકિયા નેટવર્થ, એટલે ખબર પડશે કે એ માણસ કઈ 10,000 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. 10,000 કરોડની પ્રોપર્ટીનો માલિક, એનો દીકરો હોટલમાં વેઇટર તરીકે નોકરી કરે, ટેબલ સાફ કરે, કચરા પોતા કરે. બરાબર. તમારી વેલ્યુ કેટલી, તમારી ઓકાત કેટલી, તમારી હેસિયત કેટલી, બસ એના પર જ આ પોએમ છે. હું મોટો થઈ ગયો, કેટલો મોટો થયો તું બેટા? બતાવ તારી ઓકાત. તું 500 રૂપિયાની વેલ્યુ તારી, 1000 રૂપિયાની, મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. ઇન્સલ્ટ એનું થાય, અપમાન એનું થાય જેનું કંઈક માન હોય. મને આવું કીધું કે સીધી વસ્તુ છે, તારી કોઈ ઓકાત જ નથી, તારી કોઈ હેસિયત નથી, તારી કોઈ વેલ્યુ નથી. જે કંઈ પણ છે એ બધું માતા પિતાનું છે, એટલે માતા પિતા જે કહે તે પ્રમાણે કરવાનું, સીધી વસ્તુ છે, એમાં આડા નહીં ફાટવાનું. બરાબર. હા, તમે તમારા દમ પર ઊભા થઈ જાઓ, બરાબર, તમારું બધું કે ને કે જવાબદારી, અને તમારા સિવાય તમે બીજાની જવાબદારી પણ ઉઠાવી શકતા એટલા કેપેબલ થાવ, ત્યારની વાત પછી ત્યારે વિચારશો. બરાબર. એટલે સરસ મજાની કોઈ જગ્યા પર, અને તે સમયે આ જ પંક્તિ યાદ આવશે કે शौक तो माँ बाप के पैसों से पूरे होते थे, शौक तो माँ बाप के पैसों से पूरे होते थे, अपने पैसों से तो सिर्फ जरूरियातें पूरी होती है. आई विल स्माइल माई स्माइल्स, મારે મારી ખુશીઓ જાતે કમાવી છે. મને આઈફોન જોઈએ છે, હું જાતે કમાઈશ. બરાબર. બાકી બેટા તારી ઓકાત તો પેલું કે ને કે સાદું ડબ્બું ખરીદવાની નહીં હોય કે ના મારી પાસે છે ને 3000 રૂપિયા ભેગા થયેલા છે, 5000 રૂપિયા ભેગા થયેલા છે. કેવી રીતે આવ્યા તારી પાસે? મને બધા સગાવલ આપી ગયા. એ તો તારા બાપાએ ત્યાં આપ્યા હશે, એ વ્યવહાર પાછો આવ્યો છે. સમજ પડી? અમારા રાજકુમારે પણ ગઈકાલે પેલું શું કે ન્યૂ યર હતું એટલે કંઈક 2-3 હજાર રૂપિયા ભેગા કરેલા છે. કઈ રીતે? બરાબર. અમે કોઈ જગ્યા પર વ્યવહાર કર્યો હોય, એ વ્યવહાર નેચરલ છે. પેલા લોકો, અમે એના બાળકને આપ્યું, પેલા લોકો અમારા બાળકને આપે, બાકી હોય તો અમારા છે. બરાબર. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. હું કે ને કે ભાઈ મારા માર્ગ પર ચાલીશ, પડીશ, નેચરલ છે ભાઈ, વાગશે, રડીશ, મને મારી કાળજી જાતે લેવા દો. આ તો પોયરું બિચારું પડે નહીં, બેટા શું થયું, શું થયું? કઈ નથી થયું, ઓલા યાર વાગવા તો દેવ. ત્યાર પેલા જ હું થયું. અમુક તો છે ને, કઈ બોલવું નથી યાર. પ્લીઝ લેટ મી સ્પીક માય સે, મને મારી વાત રજૂ કરવા દો. તને સમજણી પડે, બેહરે છાનો માનો, નવાઈ જાણે, સાયન્સ જ લેવાનું આપણે. ભાઈ સાયન્સમાં ઇન્ટરેસ્ટ નથી મને, ખબર જ નહીં પડે. ખબર નહીં, બધા આપણે જુહી ને રાજ ને ધ્રુવ ને
જે બધા જોતા હશે મને બધાનું નામ અત્યારે યાદ, શબનમ આપણી બધા જે ખરા, શું લેવાના? સાયન્સ. કેમ? કેમ? પનીર ટીકા જ ખાવાનો. કેમ? પનીર ચીલી ટ્રાય કરેલું, અરે પનીર ભુરજી ટ્રાય કરેલું તે નહીં ભાવેલું એટલે. હા તો બેટા કોમર્સ તો કે ને કે તે ટેસ્ટ જ નથી કર્યો, આર્ટ્સનો તો ટેસ્ટ જ નથી કર્યો. બરાબર, નો ડાઉટ તમે સાયન્સ લો, પણ કોમર્સ અને આર્ટ્સ કેમ નહીં લેવાના? ખબર જ નથી. નહીં, સાયન્સ લઈને તો અમે હોશિયાર સાબિત થઈએ. હોશિયાર લોકો સાયન્સ લે. અત્યારે ભાઈ દેશ જે ખરું તે આર્ટ્સ કરેલો માણસ ચલાવે છે. દેશ કોણ ચલાવે છે? આર્ટ્સ વાળો માણસ દેશ ચલાવે છે. અઘરો કેસ છે. એટલે ખબર જ નથી પડતી તમને શામાં ઇન્ટરેસ્ટ છે. જે એને શું કહેવાય, કાઉન્સેલર્સને મળો, બરાબર. એપ્ટિટ્યુડ ટેસ્ટ એ લોકો તમારો લેશે અને તમારું કાઉન્સેલિંગ કરશે. પછી ખબર પડશે કે અચ્છા આ છોકરાને કોમર્સમાં ઇન્ટરેસ્ટ છે. કોમર્સમાં બહુ લાઈન આવે. અકાઉન્ટિંગ સાઈડ જવું છે કે પછી ફાઇનાન્સ સાઈડ જવું છે. અકાઉન્ટિંગ અલગ, ફાઇનાન્સ અલગ, બેન્કિંગ અલગ. આપણને બધું હરખું જ નહીં બેટા, સરખું નથી. અકાઉન્ટિંગ એટલે માત્ર હિસાબ કિતાબ લખે. બેન્કિંગ એટલે બેંકમાં નોકરી મળશે. અકાઉન્ટન્ટ કોઈ વેપારીનું અકાઉન્ટિંગ લખે એને અકાઉન્ટન્ટ કહેવાશે. બેન્કિંગ એટલે બેંક સેક્ટરમાં જાય. ફાઇનાન્સ એટલે નાણાં ઉછીના ધીરધાર કરવાનું ને એ રીતનું લોન ને એ બધું. બેંકમાં પણ પાછા પ્રકાર પડે. એચડીએફસી બેંક અલગ, એચડીએફસી શું કહેવાય લોન વાળું જે ખરું તે કંપની કઈ અલગ હતી, હવે બેઉ મર્જ થઈ ગઈ. એમાં બહુ બધી ફિલ્ડ આવે છે, ખબર જ નથી. ખબર જ નથી. એનીવે, please let me speak my say. I am off to find my world, my dreams. Carve my niche. કાર્વનો આમ તો ટુ કાર્વ એટલે કોતરવું આમ થશે. ઘડવું, રચવું. નિશ, નીચે નથી અલા, અને નિશ બોલાય. નિશ એટલે એરિયા, ફિલ્ડ, બીજું શું? કરિયર. મારે મારું કારકિર્દી જાતે ઘડવી છે. શું માય સિમ્સ, મારે જે કંઈ પણ મારું કે ને કે એરિયા ડેવલપ કરવો છે. મારે મારું કરિયર જાતે બનાવવું છે. મારે મારી ક્ષમતાઓ મારી રીતે વિકાસ કરવું છે. રિમેમ્બર, એઝ આઈ સેલ માય સ્ટ્રીમ, જેમ જેમ હું મારી જિંદગીમાં મારા કરિયરમાં આગળ વધતો જઈશ. અહીંયા સ્ટ્રીમ એટલે કે ઝરણામાં તરવા નથી જવાનું. માય સ્ટ્રીમ, મારું ઝરણું એટલે શું? તમારા ઘરમાં કઈ એવું અથવા તો તમારું પોતાનું એક પર્વત છે ને ત્યાં પર તમે ઝરણું બનાવેલું છે એવું છે? નહીં. હું મારી જિંદગીમાં મારા કરિયરમાં જેમ જેમ હું આગળ વધતો જઈશ, મારી લાઈનમાં જેમ જેમ હું આગળ વધતો જઈશ, આઈ વિલ લવ યુ ઓલ ધ વે. હંમેશા તને પ્રેમ કરતો રહીશ. માને એમ છે કે મારો પોયરો દૂર જતો રહ્યો તો પછી મારું હું? બહુ અઘરો કેસ છે. અરે એટલે શબ્દશ ભાષાંતર કરવામાં મેળ નહીં ખાશે. ઓકે, તો આટલી નાનકડી સરસ મજાની પોએમ છે. જો કે મેં થોડો વધારે ટાઈમ લઈ લીધો છે, મને ખબર છે, બટ લાઈફ ઓરિએન્ટેડ હતું. વોટ ઇઝ ધ પોએટ લિવિંગ ફોર? કવિ શાના માટે જાય છે? લિવિંગ 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 લિવિંગ, આઈ એમ લિવિંગ, બરાબર છે, પણ કવિ જાય છે શાના માટે? આઈ એમ ગોઈંગ, આઈ એમ લિવિંગ ના, અચ્છા હર્યું હર્યું અહીંયા આપ્યું છે લિવિંગ. મેં કીધું લિવિંગ કશે શબ્દ છે. આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો. ધ એટલે આ કવિતા પ્રમાણે જવાબ લખીએ તો પોઈમ પ્રમાણે બેઠું. ધ poet is living for કે ટુ living to slay the foe. જે કવિતામાં પંક્તિ પ્રમાણે જે આપણે લખીએ છીએ તે. પછી આમાં ભાવાર્થ સમજાવવાની બેસવાની તો બહુ તકલીફ પડશે. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર? આપ્યું છે પ્લીઝ વિશ મી લક. એક બીજું રિક્વેસ્ટ શું કરી છે? પ્લીઝ લેટ મી સ્પીક માય સે. બીજું પણ એક સમથિંગ સમથિંગ, ડોન્ટ ક્રાય વાળું પણ કંઈક સમથિંગ સમથિંગ હતું. મેં જોયું 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 ગયેલા.
પ્લીઝ ડોન્ટ ક્રાય. હવે આમાંથી તમને જે પૂછ્યું હોય તે પ્રમાણે લખવાનું. ધ પોએટ, ત્રીજા શબ્દથી કે સાહેબ તમે લીટી કે મારો છો, પહેલો બીજો અને ત્રીજા કે ચોથા શબ્દ, પહેલો બીજો ત્રીજો કે ચોથો શબ્દથી જવાબ ચાલુ થાય. ધ પોએટ રિક્વેસ્ટ, આ ડઝ જે ખરું રિક્વેસ્ટમાં એડ થઈ ગયું. હિઝ મધર, શું એના મમ્મીને શું રિક્વેસ્ટ કરે છે? ટુ વિશ હિમ લક. એક બીજો જવાબ શું આવે? તમને કયો એસ્ટ્રેક આપ્યો છે, અરે સ્ટન્ઝા કયો આપ્યો છે તેના પર આધાર રાખે. ધ પોએટ, રિક્વેસ્ટ ને છેડે સાદો એસ, હિઝ મધર. કેટલાક લોકો અહીંયા કવિને એટલે કે હર તરીકે લઈશ, તો પછી તે રીતે, કારણ કે અમુક નામો એવા હોય ને કે જેના પરથી ખબર નહીં પડે કે એક્ઝેક્ટલી મેલ છે કે ફિમેલ છે. દાખલા તરીકે હિરલ નામ છોકરાનું પણ હોય, છોકરીનું પણ ન હોય. પિનલ નામ છોકરા અને છોકરી, મારા પાસે એવા સ્ટુડન્ટ ભણી ચૂક્યા છે. શ્વેતલ નામ એવું છે, છોકરા છોકરી બેવનું નામ, શ્વેતા નહીં શ્વેતલ, બરાબર. તો નેચરલ છે. મારા એક મિત્રનું નામ જે કલકત્તાના છે એનું નામ રોહિણી છે. હવે રોહિણી નામ આપણે તો એ જ છે કે ભાઈ છોકરાનું હોય જ નહીં શકે, છોકરીનું જ હોય, પણ એ રોહિણી હલદર એની સરનેમ છે, હલદર એની સરનેમ છે, રોહિણીનું નામ છે. તો હવે કે આજકાલ તો આવો ટ્રેન્ડ બધો ચાલ્યા કરે છે. એનીવે, મધર નોટ ટુ ક્રાય, નોટ ટુ ક્રાય. ઓકે, એ ત્રીજું પણ છે, કયો સ્ટન્ઝા આપ્યો છે એના પ્રમાણે જવાબ લખવાનો, બરાબર. ચાલજો નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ. તો એ રાઇમિંગ વર્ડ તો બધા બહુ બધા આપ્યા છે, ફો, લો અને ગો. ચાલજો, આ એક જોડી થઈ ગઈ, એફ ઓ ઈ, ફો, લો અને ગો, એક આ પેર થઈ. બીજી જરૂરી નથી કે ત્રણ ત્રણ હોય, બબ્બે જ હોઈ શકે. ફ્લાય અને ફ્લાય, લાય અને ક્રાય. લે ચાલો, ત્રણ ત્રણ ની પેર મળે છે આપણને. ફ્લાય, લાય, ક્રાય. સાઉન્ડ સેમ આવે, સાઉન્ડ સેમ આવે. બીજું કઈ વે નહીં. હિયર, ફિયર, ટીયર. હિયર, ફિયર અને ટીયર. મારી જરાક નજર પડી, સે અને વે. સે અને વે. પછી ડ્રીમ્સ, સિમ્સ અને સ્ટ્રીમ્સ. ડ્રીમ્સ, ડ્રીમ્સ, સિમ્સ અને સ્ટ્રીમ્સ. થઈ ગયું? તો આ રીતે તમને બે જોડી કીધી હોય તો આપણે બે જ જોડી લખવાની, ત્રણ જોડી લખવાની, બધું બહુ વધારે લખ્યા ની બહુ જરૂર નથી. ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ડિફીટ. લખી દીધું છે મેં, ડિફીટનો વિરોધી શબ્દ, ડિફીટનો વિરોધી શબ્દ આ રહ્યો, વિક્ટરી. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. તો ધ એન્ટોનિમ, એન્ટોનિમ એટલે વિરોધી શબ્દ, ઓપોઝિટ. ધ એન્ટોનિમ ઓફ defeat is victory. થઈ ગયું? પાંચમો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ટેરર? ટેરર નો સમાનાર્થી. ટેરર એટલે શું તે પહેલા ખબર હોવી જોઈએ. ભય, આતંક, એ રીતના સંદર્ભમાં છે. તો એના માટેનો સમાનાર્થી શબ્દ ધ સિનોનિમ ઓફ ટેરર ઇઝ ડેન્જર છે. ચાલો, હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? કવિ કોની સાથે વાત કરે છે? ધ પોએટ, ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ his mother.
નેક્સ્ટ, ધ પોએટ ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ વર્લ્ડ. યસ, ટ્રુ. એમના મત પ્રમાણે સાચી વાત છે, ટ્રુ આવે. ધ પોએટ વુડ રિક્વેસ્ટ હિઝ મધર ટુ બ્લેસ હિમ. બ્લેસ હિમ, આશીર્વાદ આપવાની વાત કશે નથી. વિશ મી લક, ડોન્ટ ક્રાય, રિક્વેસ્ટ વાળામાં તો 3 જ જવાબ છે, બરાબર. અને નહીં, એવું કશે આપ્યું નથી, બરાબર. તો છતાં એકવાર પોએમની અંદર જોઈ લઈએ કે શું ભાઈ એવું કોઈ જગ્યા પર 3 જગ્યા પર રિક્વેસ્ટ શબ્દ છે. બ્લેસ શબ્દ આખામાં કશે છે જ નહીં. વિશ મી લક, બેસ્ટ લક વિશ કરવું એટલે આશીર્વાદ આપવા, બેટા ભલું થાય, કલ્યાણ થાય, આવું ચાલે. બ્લેસમાં આ વસ્તુ ચાલી શકે. ઓકે, ચાલો ટ્રુ રાખો, ટ્રુ રાખો, ટ્રુ 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 ટ્રુ. સહી હે, સહી હે, ચાલે, વાંધો નહીં. ઓકે, આ કયા સંદર્ભમાં બ્લેસ એટલે તો પેલું જે વિશ કરવું, વિશ હિમ લક, બેસ્ટ લક વિશ કરવું એટલે આશીર્વાદ. માં આશીર્વાદના સંદર્ભમાં બેસ્ટ ઓફ લક મતલબ એના આશીર્વાદ એમ. એ રીતે આ હું ટ્રુ ગણું છું. ધ ફ્રેઝ ટુ બી ઓફ મીન્સ ટુ બી ઓફ. આઈ એમ ઓફ એટલે હું મરી ગયો એમ ની અલા. લેટ મી ઓફ મતલબ ટુ ગો અવે, ટુ ડિપાર્ટ જવું, પ્રયાણ કરવું, કોઈક જગ્યા છોડીને જવું, બીજી જગ્યા પર દૂર જવું, એ સંદર્ભમાં. ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર ટુ સ્ટેન્ડ બાય હિમ ઇન હિઝ ફેલ્યુઅર્સ. સ્ટેન્ડ બાય હિમ ઇન હિઝ ફેલ્યુઅર્સ, આ વસ્તુ મને ફોલ્સ લાગે છે. એ કહે છે કે હું કે ને કે મારી નિષ્ફળતાઓ સફળતાઓ જે કંઈ પણ હશે તે જાતે હું સામનો કરીશ. એમને સપોર્ટ કરવાનું કે એવી રીતની વાતો કશે ઉલ્લેખ કર્યો નથી. ડિપેન્ડ્સ, ટુંડે ટુંડે મતિર ભિન્ના, બરાબર. દરેક વ્યક્તિનું પોતપોતાની રીતે અલગ અલગ અર્થ કાઢતા હોઈ શકે. બટ મને પર્સનલી આ જ ખરું, મને નિષ્ફળતા મળે તો તું મારી પડખે ઊભી રહેજે, તું મને સપોર્ટ કરજે, આવી વાત પોઈમાં કશે મેન્શન કરી નથી. ઓકે, તો હું આને ફોલ્સમાં ગણું છું. ઓકે, હોમવર્ક શું છે? તો મને એવું લાગે કે જેટલા પણ વર્ડ્સ જે ખરા, વોકેબ્યુલરી જે ખરી, શબ્દ ભંડોળ, એ તમારે કરવું જોઈએ. ક્વેશ્ચન આન્સર જે ખરા એ તમારે પ્રોપર વેમાં લખી લેવા જોઈએ. બસ આટલું કરો, દેટ ઇઝ ઇનફ. સો ફ્રેન્ડ્સ, દેટ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. હોપ ડેટ કે આ પોએમ જે ખરી એ ડેફિનેટલી તમને મજા આવી હશે, સારી રીતે મગજમાં ઉતરી ગઈ હશે. આશા રહું મગજમાં શું દિલમાં ઉતરી ગઈ હોય સાહેબ, જોરદાર. ફેફસામાં ઉતરી ગઈ. એની સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, ટેક કેર.